પણ તમારા વડીલો જે મંદિર મૂકીને ગયા, જે મઠ મૂકીને ગયા, ત્યાં તો આંટો મારો, ત્યાં તો જાઓ. જૂનું ઘર હોય તો ત્યાં જાઓ તમે અને જઈને પ્રાર્થના કરો તમારી કુળદેવીને કે હે માં, વર્ષોના વર્ષો ગયા, આજે અમે તને મળવા આવ્યા છીએ, તું રાજી થજો અને રાજી રહેજે. માને તો એના હજારો ભક્ત મળસ, માતાજી હોય એટલે એના હજારો ભક્તો હોય ને, પણ ભક્તને દરેક માતાજી મળતા નથી. એવું મેળડીશું. એ ભક્તિ કરવી પડે ત્યારે આપણી માં પણ રાજી થાય. ભક્તિ કરવી પડે ત્યારે માં આપણને આશીર્વાદ આલતી હોય છે. માતાજીની પાસે તમે ઘણી બધી આશા રાખો છો ને, માતાજી પાસે ઘણો બધો ભાવ રાખો છો. માતાજી આટલું સુખી કરી દેશે, માતાજી આટલા આપણા કાર્ય પૂર્ણ કરી દેશે, માતાજી આટલા આપણા જીવનમાં વિઘ્ન છે બધા દૂર કરશે. પણ કોઈ દિવસ તમારી કુળદેવીના પગે લાગ્યા ના હોય, કુળદેવીના મઢે ના ગયા હોય, માગવાની આશાએ મંદિરે જશો તો મળશે નહીં. દેવાની આશાએ જાઓ કે માં આજથી તારી ભક્તિ તારી કરવીશ, તું ભક્તિ દેજે. ભક્તિ માંગો, ભાવ આપો, માતાજીને ભાવ આપો અને ભક્તિ માંગો તો ખૂબ ભરી ભરીને તમે સુખી થશો, મેળવીશું.